મશીન આમ જે છે ને એ આમ રાખવાનું છે. આ રીતનું મશીન કરશો આમ છો તો આપણે એને ઊંધું રાખવાનું છે, બરાબર. એના ઊંધી સાઈડ મૂકીને પહેલાં થોડું સ્ટ્રેટ કરવાનું, એટલે વાળ પ્લસ સ્ટ્રેટ થાય. પછી ત્યાંથી એને ટર્ન કરવાનું, પછી એના અંદર ટાઈટ પકડવાનું, થોડું ટર્ન કરીને એના અંદરની સાઈડ લઈ જવાનું, અંદરની સાઈડ. પછી ફરીથી પાછું આમ કરવાનું. અને વાળ આપણા વળવાના જોઈએ, સીધા જ હોય એવી રીતે રાખવાનું. આમ વાળી દો તો ટ્વિસ્ટ બની જશે, ટ્વિસ્ટવાળા કર્લ્સ બનશે, બરાબર. પણ આપણે ટ્વિસ્ટવાળા હજી નહીં શીખવાના, પહેલાં સ્ટ્રેટ શીખવાના છે. તો સ્ટ્રેટ રાખતું રાખતું આમ સ્ટ્રેટ રાખતું જવાનું છેક સુધી, બરાબર. અહીંયા સુધી પકડી રાખવાનું. થોડું ફિનિશિંગ જોઈએ પણ ડમીમાં ચાલે. પછી હેર ઉપર કરશો ને ઓરિજિનલ, એટલે તમને આઈડિયા આવી જશે તો કેવી રીતે કરવું એમ. પછી એને ધીરે ધીરે આ રીતે છોડવાનું, ઊંચું રાખીને છોડશો ને આવી રીતે તો પ્રોપર શેપ બનશે. અને એને થોડી વાર હોલ્ડ રાખવાનું, તરત છોડી નહીં દેવાનું, પકડી રાખવાનું. કાં તો પછી એવું લાગે ને કે તમારું કર્લ્સ થતા નથી તો ભેગું કરીને અહીંયા પિન મારી દેવાની, આમ કરીને આમ પિન મારી દેશો ને પછી એના બીજા બે થશે ત્યારે આ છોડ દેવાની, તો પ્રોપર કર્લ્સ થશે. લાવો પેલામાં પિન હશે, આપણે પિન મારીને તમને બતાવી દઉં. કાળી પિન હશે, હા. આવી પીનો રાખી જોડે એના આવી રીતે મારી દેવાની, બરાબર. પછી આપણે બીજા 2-3 થાય ને પછી એને છોડશો ને તો પ્રોપર કર્લ્સ દેખાશે તમને. તો તમારે એ કર્લ્સ જશે નહીં, એવા ને એવા રહેશે. આંગળીથી બી પાડી શકાય, સ્પ્રે મરાય પણ કંઈ જરૂર નથી સ્પ્રેની. આ ડમી છે, ડમી પર તમે જેમ વાળ વાળો એમ વાળ વળો. આપણા વાળ વળે તો સ્પ્રે મારવાનું, એને ઊન કર્યું અને થોડું સ્ટ્રેટ કરવાનું, ધીરે ધીરે નીચે લાવવાનું, પછી એને ટર્ન કરવાનું, પછી એના અંદરની અંદરની સાઈડ એને લોક કરીને ટાઈટ પકડવાનું. આ પાર્ટ આપણો ટાઈટ હોવો જોઈએ, અહીંયાથી ટાઈટ પડતું કરતું સ્ટ્રેટમાં જ જવાનું, સીધે સીધું. આમ બી પકડાય એને અને આમ બી પકડો. અત્યારે આમ શીખો, કારણ કે હજી આમ નહીં ફાવો તમને, બરાબર. એટલે ઊભું જ રાખજો, અત્યારે આડું જ રાખજો. 2 સેકન્ડ 3 સેકન્ડ જેટલું હોલ્ડ રાખવાનું, તો થોડું આમ ગરમ થાય ને ત્યાં સુધી. પછી એને ધીરે 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 ખોલવાનું. આ રીતે પ્રોપર ખોલ્યું. હવે એને પકડો, આપણે પિન મારવાનું અહીંયાથી લઈને પિન